નમસ્તે મિત્રો, ગુડ મોર્નિંગ. આપણી ટેન્સીસની જર્ની સારી રીતે ચાલી રહી છે. દરરોજ કોઈક ને કોઈક ટેન્સીસ વિશે આપણે માહિતી મેળવી રહ્યા છે. તેમજ ગૃહ કાર્ય પણ નિયમિત રીતે ઇંગ્લિશમાં તેમજ બીજા સબ્જેક્ટમાં પણ તમે કરતા હશો. બીજી વાત એ કે ટેન્સીસમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ પૂરો કર્યો. હવે જે રીતે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપણે કર્યો હતો એના કરતાં થોડી ઝડપ આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં કરી, કારણ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એ એક સમજતી વખતે જો આપણી પાસે પૂરેપૂરી જાણકારી ન હશે તો તે તકલીફ આપણી બાકીના ટેન્સીસમાં રહેશે. એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપણે થોડો ધીરેથી કર્યો હતો. હવે તેના કરતાં થોડી ઝડપ આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં જોઈ. હવે આવે છે આપણો સિમ્પલ ફ્યુચર ટેન્સ. તો હવે બીજી વાતો ન કરતાં સીધો આપણે ટેન્સીસ ચાલુ કરી દઈએ છીએ. સિમ્પલ ટેન્સીસમાં હવે આવી ચૂક્યો છે ફ્યુચર ટેન્સ. હવે એમાં પણ આપણે 6 સ્ટેપ્સ ફોલો કરવાના જ છે. સૌથી પહેલો સ્ટેપ છે એની અંદર યુઝીસ એટલે કે ઉપયોગો, કે ક્યારે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો ચાલો શરૂ કરીએ. સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ. યુઝીસમાં સામાન્ય રીતે જોવા જઈએ તો કોઈ ક્રિયા ભવિષ્યમાં થનાર છે, એટલે કે હજુ એ ક્રિયા થવાની બાકી છે. આ પ્રકારની જો પરિસ્થિતિનો આપણે વાક્યમાં ઉલ્લેખ કરવાનો હોય તો એના માટે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આ એનો થયો સામાન્ય યુઝેજ, જે સામાન્ય કોન્સેપ્ટ છે કે જેનાથી આપણી આ જર્ની ક્લિયર થાય કે આ ટેન્સીસમાં સામાન્ય વાત શું કરી છે. ત્યાર પછી બીજો સ્ટેપ એનો જોઈએ તો બીજા સ્ટેપમાં આવશે સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન એટલે કે વાક્ય રચના. તો સૌથી પહેલું આવશે એમાં અસેટિવ સેન્ટેન્સ. તો અસેટિવ સેન્ટેન્સમાં એમાં વાક્ય રચના આવશે સૌથી પહેલું કર્તા પ્લસ વિલ સેલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ બાકીનું વાક્ય અને લાસ્ટમાં વિરામચિહ્ન કયું આવશે? પૂર્ણ વિરામ. તો અહીંયા પણ વિલ ક્યાં તો સેલ. હવે ટુ બીના રૂપો આપણે જ્યારે જોયા હતા ત્યારે એની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે કે વિલનો ઉપયોગ ક્યારે થાય અને સેલનો ઉપયોગ ક્યારે થાય. ફરી પાછું ટૂંકમાં જોઈએ તો સેલ એ માત્ર આઈ અને વી સાથે યુઝ થશે, જ્યારે વિલ બધા સર્વનામ એટલે કે આઈ, વી, યુ, હી, સી, ઇટ અને ધે દરેક સાથે આપણે વિલનો ઉપયોગ કરી શકીએ, અને સેલ માત્ર આઈ અને વી સાથે જ ઉપયોગમાં લેવાય છે. તો આ થયું અસેટિવ સેન્ટેન્સ. ત્યાર પછી જોઈએ તો પ્રશ્નાર્થ વાક્ય એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. હવે પ્રશ્નાર્થ વાક્યમાં શરૂઆત થશે, જે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જોયું એમાં શરૂઆત થતી હતી ડુ કે ડઝ. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં શરૂઆત થતી હતી ડીડ, પરંતુ અહીંયા ઓક્ઝિલરીઝ આવી ચૂકી છે વિલ, સેલ. તો અહીંયા જે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે એની શરૂઆત થશે વિલ સ્લેશ સેલ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ બાકીનું વાક્ય અને લાસ્ટમાં કયું વિરામચિહ્ન? પ્રશ્નાર્થ ચિહ્ન. તો અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ એ આપણે એક પોઈન્ટ જોવાનો છે કે જે આપણે અસેટિવ સેન્ટેન્સ છે એની અંદર પણ ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં પણ મૂળ રૂપ આવશે અને નેગેટિવ સેન્ટેન્સમાં પણ એનું મૂળ રૂપ જ આવશે. તો નેગેટિવ સેન્ટેન્સમાં એનું રૂપ જોઈએ તો કર્તા પ્લસ વિલ સ્લેશ સેલ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ બાકીનું વાક્ય અને લાસ્ટમાં આવશે પૂર્ણ વિરામ. અહીંયા બીજું એક જોઈએ તો કે વિલ નોટનું શોર્ટ ફોર્મ થશે વોન્ટ, WONT, અને સેલ નોટનું શોર્ટ ફોર્મ થશે સેન્ટ એટલે કે SHANT. તો અહીંયા આપણે આ 3 વાક્યના ફોર્મેટ જોયા. સિમ્પલ ફ્યુચર ટેન્સમાં સૌથી પહેલું જોયું અસેટિવ સેન્ટેન્સ, ત્યાર પછી જોયું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ અને ત્યાર પછી જોયું નેગેટિવ સેન્ટેન્સ. નેક્સ્ટ સ્ટેપ જોઈશું. તો આ કયો સ્ટેપ આવ્યો? થર્ડ સ્ટેપ. સૌથી પહેલો સ્ટેપ કયો હતો? યુઝીસ. સેકન્ડ સ્ટેપ આપણે જોયો કયું? સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન. અને થર્ડ સ્ટેપ છે કીવર્ડ્સ, કાળસૂચક શબ્દો. તો એમાં સૌથી પહેલું છે ટુમોરો એટલે કે કાલે અથવા આવતીકાલે. ત્યાર પછી ધ ડે આફ્ટર ટુમોરો, દિવસ, આફ્ટર પછી, ટુમોરો આવતીકાલે, આવતીકાલ પછી આવતા દિવસ એટલે કયો કહેવાય? આવતા પરમ દિવસે.
ત્યાર પછી આવે છે ટુ નાઇટ એટલે આજે રાત્રે. ઇન ધ ફ્યુચર એટલે ભવિષ્યમાં. ત્યાર પછી નેક્સ્ટ સન્ડે, નેક્સ્ટ મોર્નિંગ, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર. ઓકે, તો આ થયા કાળસૂચક શબ્દ. દરેક ટેન્સીસમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય, સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય કે સિમ્પલ ફ્યુચર ટેન્સ હોય. મિત્રો, આપણે દરેક ટેન્સમાં આપણે કાળસૂચક શબ્દો જોયા છે. હવે એ કાળસૂચક શબ્દો દરેક ટેન્સીસને એકબીજાથી ડિફર કરે છે, એટલે કે અલગ પાડે છે. તો આપણે કાળસૂચક શબ્દ પર વધારે ધ્યાન આપવાનું રહેશે. ત્યાર પછી ફોર્થ સ્ટેપ આવશે કે રૂલ્સ. હવે રૂલ્સ જનરલી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સના જે રૂલ્સ જે છે તેને રિલેટેડ જ સિમ્પલ ફ્યુચર ટેન્સના રૂલ્સ આવે. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે ઇફ અને અનલેસ વાળો એક રૂલ્સ જોયો હતો, તો તે જ રૂલ્સ અહીંયા આવશે કે જો વાક્યમાં ઇફ અને અનલેસ આપેલું હોય અને ઇફ અને અનલેસ વાળું વાક્ય જો સાદા વર્તમાન કાળમાં આપ્યું હોય તો તેની સાથે સંલગ્ન બીજું વાક્ય હોય તો તે સાદા ભવિષ્ય કાળમાં આવી શકે. તો અહીંયા આપણે આ 4 સ્ટેપ જોયા. ત્યાર પછી આવે છે પાંચમો સ્ટેપ છે જે સંપૂર્ણ આધારરૂપ રહેશે. કયા 4 સ્ટેપ પર? તો અત્યારે આપણે જે 4 સ્ટેપ જોયા તે કે સૌથી પહેલું આપણે જોયું યુઝીસ, ત્યાર પછી જોયું સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન, ત્યાર પછી થર્ડ વન જોયું કીવર્ડ્સ, 4th વન જોયું રૂલ્સ. તો આ 4 સ્ટેપને આધારિત આપણે પાંચમું સ્ટેપ જોઈશું, એક્ઝામ્પલ્સ. ફર્સ્ટ સેન્ટેન્સ છે શ્રીમાન શાહ આવતા અઠવાડિયે 3 પરીક્ષાઓ લેશે. હવે આની અંદર આપણે સૌથી પહેલું ફોકસિંગ શાના પર કરવાનું? તો કાળસૂચક શબ્દ કયો છે? આવતા અઠવાડિયે. તો આને સૌથી પહેલા અસેટિવ સેન્ટેન્સમાં આપણે કન્વર્ટ કરીએ તો મિસ્ટર શાહ વિલ ટેક 3 એક્ઝામ્સ નેક્સ્ટ વીક. મિસ્ટર શાહ વિલ ટેક, મિસ્ટર શાહ ત્રીજો પુરુષ એકવચન એટલે એની સાથે શાનો આપણે ઉપયોગ કરીએ? વિલ. અને આપણે જોયું જ છે સેન્ટેન્સ કન્સ્ટ્રક્શનમાં કે વિલ અને શેલ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ આવે. તો વાક્ય બને છે મિસ્ટર શાહ વિલ ટેક 3 એક્ઝામ્સ નેક્સ્ટ વીક. આવતા અઠવાડિયે, નેક્સ્ટ વીક. ત્યાર પછી ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. તો વિલ મિસ્ટર શાહ ટેક 3 એક્ઝામ્સ નેક્સ્ટ વીક? પ્રશ્નાર્થ ચિહ્ન. ઉપર કયું ચિહ્ન જોયું? પૂર્ણ વિરામ. ત્યાર પછી નેગેટિવ સેન્ટેન્સ. મિસ્ટર શાહ વિલ નોટ ટેક 3 એક્ઝામ્સ નેક્સ્ટ વીક. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ તો બાળકો આવતા રવિવારે ક્રિકેટ રમશે. તેમનું અસેટિવ સેન્ટેન્સ થશે ચિલ્ડ્રન વિલ પ્લે ક્રિકેટ નેક્સ્ટ સન્ડે. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ થશે વિલ ચિલ્ડ્રન પ્લે ક્રિકેટ નેક્સ્ટ સન્ડે. અને નેગેટિવ સેન્ટેન્સ થશે ચિલ્ડ્રન વિલ નોટ પ્લે ક્રિકેટ નેક્સ્ટ સન્ડે. ત્યાર પછી નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ તો તેઓ આવતા રવિવારે સાપુતારા જશે. તેઓ માટે કયું સર્વનામ યુઝ થાય? તો દે. તો અહીંયા થશે કે દે વિલ ગો ટુ સાપુતારા નેક્સ્ટ મંથ. હવે આનું જ આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવીએ તો વિલ ધે ગો ટુ સાપુતારા નેક્સ્ટ મંથ. ત્યાર પછી નેગેટિવ સેન્ટેન્સ જોઈએ તો દે વિલ નોટ ગો ટુ સાપુતારા નેક્સ્ટ મંથ. સરળ લાગતું હશે ને? ફોર્થ સેન્ટેન્સ છે પ્રભાત સ્પર્ધામાં ભાગ લેશે. તો એનું અસેટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્ય બનશે પ્રભાત વિલ ટેક પાર્ટ ઇન કોમ્પિટિશન. પ્રશ્નાર્થ વાક્ય એનું થશે વિલ પ્રભાત ટેક પાર્ટ ઇન કોમ્પિટિશન. અને નેગેટિવ સેન્ટેન્સ થશે પ્રભાત વિલ નોટ ટેક પાર્ટ ઇન કોમ્પિટિશન. ફિફ્થ સેન્ટેન્સ, પાંચમું વાક્ય છે મોહન તેના કાકાને પત્ર લખશે. તો ફર્સ્ટ સેન્ટેન્સ જે છે મોહન તેના કાકાને પત્ર લખશે એનું અસેટિવ સેન્ટેન્સ થશે મોહન વિલ રાઇટ અ લેટર ટુ હિઝ અંકલ. ઇન્ટ્રોગેટિવ થશે વિલ મોહન રાઇટ અ લેટર ટુ હિઝ અંકલ. અને નેગેટિવ સેન્ટેન્સ થશે મોહન વિલ નોટ રાઇટ અ લેટર ટુ હિઝ અંકલ.
તો બાળકો આ આપણા જે 5 સેન્ટેન્સ એક્ઝામ્પલ આપણે દરેક ટેન્સમાં આપણે 5 એક્ઝામ્પલ આપણે જોયા, જેને આપણે 3 ફોર્મેટમાં આપણે કન્વર્ટ કર્યા છે. તો તે જ રીતે આ સાદા ભવિષ્યકાળ એટલે કે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં પણ આપણે કન્વર્ટ કર્યા. હવે લાસ્ટ સ્ટેપ છે એનો ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ફર્સ્ટ બ્લેન્ક છે સૌરભ બ્લેન્ક અ સ્ટોરી બુક ટુમોરો. હવે અહીંયા તમને એક બ્લેન્ક પણ આવી શકે અને 2 બ્લેન્ક પણ આવી શકે. બ્રેકેટમાં છે ટુ બાય. સૌરભ કયો પુરુષ કયો વચન? તો નામ આવ્યું એટલે વ્યક્તિવાચક નામ છે તો ત્રીજો પુરુષ એક વચન જ આવે, અને ત્રીજો પુરુષ એક વચન સાથે ઓક્ઝિલરી કઈ આવે? આપણે માત્ર આઈ કે વી હોય ને તો જ શાનો ઉપયોગ સમજવાનો? સેલ. અહીંયા શાનો ઉપયોગ થશે? વિલ. એટલે આઈ ને વી સાથે પણ વિલનો ઉપયોગ તો થાય છે, પણ સેલનો ઉપયોગ માત્ર શાની સાથે થાય? આઈ અને વી. એટલે એટલું શોર્ટમાં સમજીએ તો આઈ અને વી સાથે 2 ઓક્ઝિલરીનો ઉપયોગ થશે. એટલે આઈ સાથે વિલ પણ યુઝ થશે, આઈ સાથે સેલ પણ યુઝ થાય. વી સાથે વિલ પણ યુઝ થશે, વી સાથે સેલ પણ યુઝ થાય. પરંતુ બાકીના બીજા જે છે યુ, હી, સી, ઇટ અને દે, આની સાથે માત્ર એક જ ઓક્ઝિલરી યુઝ થશે અને તે કઈ છે? વિલ. કયા કાળમાં? સિમ્પલ ફ્યુચર ટેન્સમાં. તો અહીંયા સૌરભ ત્રીજો પુરુષ એક વચન, એટલે અહીંયા સૌથી પહેલા ઓક્ઝિલરીમાંથી વિલ આવશે કે સેલ આવશે? તો વિલ આવશે અને ક્રિયાપદનું મૂળું. તો સૌરભ વિલ બાય અ સ્ટોરી બુક ટુમોરો. ત્યાર પછી નેક્સ્ટ સેન્ટેન્સ છે નો મિસ્ટર સેટ બ્લેન્ક નોટ બ્લેન્ક અસ ગુજરાતી ટુમોરો, અને બ્રેકેટમાં છે ટુ ટીચ. 2 બ્લેન્ક અહીંયા આપી દીધી છે. 2 બ્લેન્ક આપી હોય ત્યારે કોઈ પ્રશ્ન નથી, પરંતુ જ્યારે એક જ બ્લેન્ક આપી હોય ત્યારે એની અંદર વિચારવા જેવું છે કે એની અંદર એક આન્સર આવશે કે 2 આન્સર આવશે, જે આપણે ફર્સ્ટ બ્લેન્કમાં જોયું. અહીં તો 2 બ્લેન્ક આપી દીધી છે એટલે આપણે નિશ્ચિતપણે સમજીએ કે એકમાં આપણે ઓક્ઝિલરી ફિલઅપ કરવાની છે અને બીજામાં ક્રિયાપદનું મૂળ ઉપજ લખવાનું છે, કારણ કે આગળ ટેન્સ છે સિમ્પલ ફ્યુચર ટેન્સ. એટલે સૌથી પહેલાં આપણે એનું મૂળ ઉપ લખી દેવાનું. તો ટુ ટીચમાંથી 2 અલગ કરીને ટીચ આન્સર સ્વરૂપે મૂકી દેવાનો, અને મિસ્ટર સેઠ છે એટલે પુરુષવાચક શબ્દ છે, ત્રીજે પુરુષ એક વચન એટલે વિલ આવશે. ત્યાર પછી થર્ડ બ્લેન્ક છે ઇન ધ નેક્સ્ટ વીક ખુશ બ્લેન્ક હિઝ ઓલ્ડ ફ્રેન્ડ્સ, અને બ્રેકેટમાં છે ટુ મીટ. સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન પ્રમાણે આપણે ચાલીએ તો ઓક્ઝિલરી આવશે જ અને સાથે ક્રિયાપદ પણ આવશે જ. અહીંયા ખુશ છે પુરુષવાચક, ત્રીજો પુરુષ એક વચન, થર્ડ પર્સન સિંગ્યુલર, એટલે શું આવશે? વિલ. અને વિલ સાથે યુઝ થશે ક્રિયાપદનું મૂળ રૂપ, એટલે આન્સર શું આવશે? વિલ મીટ. ફોર્થ છે બ્લેન્ક ગગન બ્લેન્ક હિઝ હોમવર્ક ટુનાઇટ ક્વેશ્ચન માર્ક, અને બ્રેકેટમાં છે ટુ કમ્પ્લીટ. એટલે આવી આપણે બ્લેન્ક આપણને ખબર પડી જાય કે આ કયા ટેન્સની છે. તો ટેન્સ આપણને ખબર પડી ગયું ને એટલે ત્યાર પછી આપણે જવાનું શાના પર? સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન પર. એટલે પહેલાં કીવર્ડ્સ પછી સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન પર જતું જ રહેવાનું. એટલે આપણને ઇઝીલી પ્રશ્નાર્થ વાક્ય છે તો પ્રશ્નાર્થ વાક્યમાં આપણને ખબર છે કે સિમ્પલ ફ્યુચર ટેન્સને બ્લેન્ક છે તો શરૂઆત શાનાથી થશે? વિલ કે સેલથી. તો અહીંયા જે બ્લેન્ક છે ને ત્યાર પછી ગગન, ત્રીજો પુરુષ એક વચન, એટલે અહીંયા આવશે શું આવશે? વિલ. વિલ ગગન કમ્પ્લીટ હિઝ હોમવર્ક ટુનાઇટ. બ્રેકેટમાં જે આન્સર આપ્યો તે આપણે લખી દીધો છે. ત્યાર પછી ફિફ્થ બ્લેન્ક છે બ્લેન્ક મનુભાઈ બ્લેન્ક વેજીટેબલ્સ ટુમોરો ક્વેશ્ચન માર્ક, અને બ્રેકેટમાં છે ટુ સેલ. તો અહીંયા આન્સર શું આવશે? વિલ મનુભાઈ સેલ વેજીટેબલ્સ ટુમોરો. જે બાકીની જે બ્લેન્ક્સ છે એ તમારા માટે હોમવર્કમાં છે. તો મિત્રો અહીંયા એકદમ સરળતાથી આપણે આ સિમ્પલ ટેન્સીસ જોયા. સૌથી પહેલાં જોયો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, ત્યાર પછી જોયો સિમ્પલ પાસ્ટ ટેન્સ, ત્યાર પછી જોયો સિમ્પલ ફ્યુચર ટેન્સ. આપણે જ્યારે શીખવાના મૂળમાં આવીએ એટલે કે શીખવાની ક્રિયા આપણે ચાલુ કરીએ ત્યારે એ રીતે નહીં શીખવાનું કે માત્ર આપણને સમજ પડવી જોઈએ, એ રીતે શીખવું નહીં. હંમેશા એ રીતે શીખવાનો પ્રયત્ન કરવાનો કે આપણે આપણું જ્ઞાન બીજાને આપવાનું છે, તો બીજાને આપણે શીખવતી વખતે કઈ રીતે શીખવીએ તો તે સમજેલું જ્ઞાન કહેવાય. કે જો આપણું જ્ઞાન આપણે બીજાને સરળતાથી આપી શકીએ તો તે સમજેલું જ્ઞાન કહેવાય, નહીં તો પછી ગોખણપટ્ટી જ કહેવાય, જે આપણા માટે લિમિટેડ છે. અને ગ્રામર એવી વસ્તુ છે કે માત્ર આપણને 1 સ્ટાન્ડર્ડ 2 સ્ટાન્ડર્ડ એવું નથી, લાઈફ ટાઈમ કામ આવશે. એટલે ગ્રામર જેટલું સમજીને કરશો તેટલું તમને સારું પડશે. મિત્રો
તો અહીંયા આપણા 3 ટેન્સીસ એટલે કે 3 ટેન્સીસ એટલે સિમ્પલ જે પેટા પ્રકાર હતા તેમાં સિમ્પલનું જે આપણે 3 ફોર્મેટમાં આવે તે આપણે પૂરું કર્યું એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે મળીશું નવો પેટા પ્રકાર એટલે કે કન્ટિન્યુઅસ ટાઈપ. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ, ત્યાં સુધી જય હિન્દ.